સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। લીંબડી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના 20 ઉપરાંત કેસ નોંધાયા છે। એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ બાળકો, મહિલાઓ સહિત 20 ઉપરાંત લોકોને શ્વાને કરડી ખાધા હતા। લીંબડી હોસ્પિટલથી મળતી માહિતી અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં 4 થી 5 શ્વાન કરડવાના કેસ નોંધાયા અને બીજા શ્વાન કરડવાના લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારના કેસો નોંધાયા હતા। તમામ શ્વાનના આતંકનો ભોગ બનનાર લોકોને લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી। ત્યારે આ બાબતે પત્રકાર તરીકે લીંબડી નગરપાલિકાને જાણ કરતા પાલિકા દ્વારા જણાવાયું હતું કે પાલિકામાં કેટલી ગ્રાન્ટ નથી આવતી તો અમે આમાં શું કરી શકવાના નથી। હાલ તો શ્વાનના આતંકથી લીંબડી શહેરના લોકો પરેશાન તેમજ ભયભીત જોવા મળી રહ્યા છે। પાલિકા દ્વારા અથવા લાગતા વળગતા તંત્ર દ્વારા શ્વાન પર કાબુ મેળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।